નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન પણ કરીશું. તમારે કઈ રીતના પેપર આવશે એની પેપર સ્ટાઇલ પણ તમને જણાવીશું. કયા કયા તમારે નિબંધ આઈએમપી છે, કઈ રીતના તમારે પ્રશ્ન આવશે અથવા કઈ રીતના ઈમેલ પૂછાય, પત્ર પૂછાય, આ રીતના બધું આપણે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોજો. તમારા બીજા મિત્રોને શેર કરજો અને આ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો આ એમપી પેપર છે, સેમ પેપર ક્યારે આવું આવશે નહીં, પણ તમને આના ઉપરથી પેપરની સ્ટાઇલની ખબર પડશે કે આ રીતના પ્રશ્નો વિભાગ વાઇઝ પૂછાશે અને આમાંથી અમુક પ્રશ્નો આવી પણ શકે છે. અને પરીક્ષા પહેલાં આ વિડીયો અને આ પેપર તૈયાર કરીને જવું. પહેલાં જો સેક્શન એમાં તમારે મિત્રો આવશે ફકરો વાંચો અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે 10 ગુણમાં. તો હવે દરેક ફકરાના નીચે બે બે પ્રશ્ન તમને જો આપેલા છે. ટોટલ એવી રીતના 5 ફકરા છે જે તમારે 10 ગુણમાં પૂછાશે. ઓકે, હવે આગળ આપણે જોઈશું એનાથી 11મો પ્રશ્ન, જેમાં તમારે આવશે શોર્ટ નોટ. શોર્ટ નોટ તો તમને ખબર છે 3 ગુણમાં આવશે, જેમાં 2 આપેલી છે કે એક આપેલ છે મધર અ વન્ડરફુલ ક્રિએશન અને બીજી છે સેફ્ટી પ્રિકોશન્સ. તો આ બેમાંથી આ બે તૈયાર કરીને તો જવાની, એકાદ પૂછી જાય તમને કામ લાગે. પછી તમારે ટ્રુ ઓર ફોલ્સ 4 ગુણમાં આવશે. ટ્રુ ફોલ્સનો તમને એક બેઝિક આઈડિયા આપું. તમને જો ના આવડતું હોય તો બધા ટ્રુ કરી નાખવાના અને જો એવું લાગે તો બધા ફોલ્સ કરી નાખવાના. ઓકે, તો તમારા અંદરથી 2 કે 3 ગુણ સાચા જ પડશે અને જો આવડતું હોય તમારી રીતે તમે કરી શકો છો. સેક્શન બીમાં તમારે 3 ગુણમાં સ્ટાન્જા અને નીચેના ફકરો, સ્ટાન્જા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના આવશે. પછી આગળ 19મો પ્રશ્ન, એમાં તમારે ફરી ફકરો વાંચવાનો 19થી માંડી છેક 23 સુધી, ટોટલ 5 ગુણમાં ફકરા પરથી. પછી ડેટા વાંચવાના અને એના પ્રશ્નોના જવાબ આપવાના, એ પણ 5 ગુણમાં. જુઓ, પછી તમારે ડાયલોગ વાંચવાના છે અને ફરી આમાંથી પ્રશ્નોના જવાબ આપવાના, એ પણ 4 ગુણમાં. ઇન શોર્ટ કહીએ તો ફકરામાંથી પ્રશ્નોના જવાબ આપવાનું તમારે વધારે પૂછાય છે. જુઓ, ઓકે. હવે આગળ સેક્શન સી જોઈએ, જેમાં તમારે વ્યાકરણ આપેલ છે, ફંક્શન મેચ કરવાના છે. 33મું છે ઇફ યુ ટેલ મી યોર પ્રોબ્લેમ આઈ વિલ હેલ્પ યુ. તો આવશે ઓપ્શન ડી. એ શું કરે છે? શોઈંગ કન્ડિશન બતાવે છે. પછી 34મું સુરત ઇઝ બિગર ધેન બરોડા. તો એમાં આવશે એ કમ્પેરિંગ પ્લેસ. પછી 35મું છે હુર્રે ઇન્ડિયા હેઝ વોન ધ કપ. તો 35માં આવશે સી એક્સપ્રેસિંગ નાઇસિટીઝ આવશે. ક્લિયર? પછી એનાથી આગળ આપણે જોઈશું. હવે તમારે ખાલી જગ્યા આપેલી છે અને કાઉન્સમાં ફંક્શન આપેલું છે, એનું યોગ્ય ઉદાહરણ ઓપ્શનમાંથી પસંદ કરવાનું આવશે. જેમાં પહેલું છે નંદની વેન વિલ યુ બાય અ મોબાઈલ ફોન. એમાં સ્પેસિફિક ટાઈમ બતાવવાનું છે, તો ઓપ્શન સી આવશે. એમાં આઈ વિલ બાય અ ન્યૂ મોબાઈલ ફોન નેક્સ્ટ વીક. 37મું પૂજન, પછી કાઉન્સમાં સિકિંગ ઇન્ફોર્મેશન, તો બી આવશે વેર ઇઝ ધ પબ્લિક પાર્ક. પછી આગળ આપણે હવે જોઈશું 38મું, જેમાં આપેલ છે ફાધર અને કાઉન્સમાં આપેલ છે પોઈન્ટ ઓફ ટાઈમ. તેમાં ઓપ્શન બી જવાબ આવે સિન્સ વેન હી હેઝ સેમ બીન સ્ટડિંગ. ઓકે, વળે પાછા તમારે 3 ગુણમાં ફંક્શન આવશે. તમારે ફંક્શન ટોટલ 9 ગુણનું આવશે 10માં, તો તમે ફંક્શન ખાસ તૈયાર કરજો. ખાલી જગ્યા સી ઇઝ ઓનેસ્ટ, એમાં તમારે બતાવવાનું છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો એમાં આવશે બી થો સી ઇઝ પુઅર. 40મું છે લર્નિંગ ઇંગ્લિશ, ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવવાનું છે. સિન્સ 5 o'clock they have been, તેમાં સી આવશે. 41મું અજવી વિલ ખાલી જગ્યામાં શોઈંગ એલ્ટરનેટિવ બતાવવાનું છે, તો ઓપ્શન સી આવશે સ્ટડી એધર મેથ્સ ઓર સાયન્સ. ઓકે, 38 સુધી આપણે ક્લિયર. પછી હવે આગળ આવશે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે ફંક્શનથી. તો 41 સુધી ફંક્શન આપણે પૂરા. હવે આગળ શું આપશે કે તમને કાઉન્સમાં પ્રશ્ન આપેલા છે, ઉપર કાઉન્સમાં શબ્દ અને એના આધારે ફકરો પૂરો કરવાનો. તો પહેલામાં આવશે અટર, બીજામાં આવશે કન્ટિન્યુડ, ત્રીજામાં આવશે કમ્યુનિકેશન. પછી ચોથું એમાં નિયરેસ્ટ મિનિંગ શોધવાનું 3 ગુણમાં આવશે, જેમાં છે પ્રેડિક્શન, તો એમાં આવશે એ ફોરકાસ્ટ. 44મું છે પ્રેજ્યુડાઇસ, તો એમાં આવશે બી બાયસ. 45મું છે પ્રોહિબિટ, તો એમાં આવશે સી બેન. હવે આગળ જોઈશું આપણે 46મો પ્રશ્ન, જેમાં તમને કીધું છે કે તમારે ડાયલોગ વાંચી અને કમ્પ્લીટ કરવાનું છે. તેમાં જો તમને આપેલું છે કે યોગેશ આસ્ક્ડ મિસ્ટર પટેલ. હવે એમાં ઇફ
ઇફ આવશે એનું કારણ શું છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગુણ વ્યાકરણ છે 2 ગુણમાં એ જોડવાનું છે. પછી એની આગળની ખાલી જગ્યામાં આવશે ઓર્ડર એટ, અને એનાથી આગળમાં આવશે હિમ, અને લાસ્ટમાં આવશે વુડ ગીવ. ક્લિયર? આ રીતનું તમે સોલ્યુશન જાતે કરી નાખજો. પછી એનાથી આગળ હવે જુઓ, બીજું તમારે આવશે કન્જક્શન જોડવાનું આવશે. આ જે એન્ડ આવે બટ, ઓર, સો, ધેટ એ બધું. તો એમાં પહેલું 47મું વાક્ય છે એમાં બટ આવશે, 48મું છે એમાં બીકોઝ, 49માં આવશે હુ. પછી વળી ફકરો તમારે પૂરો કરવાનો છે. આવા ખૂબ પ્રશ્ન આવશે, આ તમારે બધા તૈયાર કરીને જવાના. એમાં પહેલામાં આવશે ઓવરકમ, બીજામાં ગેટ, અને ત્રીજામાં આવશે નેવર. હવે ડુ એઝ ડાયરેક્ટેડ, હવે તમારે એમાં ચેન્જ કરવાનું છે. પેલું 51મું શું આપેલું છે જુઓ કે ધ ટીચર ટોટ અ લેસન. તો એનું વાક્ય કઈ રીતનું બનાવે છે? અ લેસન વોઝ ટોટ બાય ધ ટીચર. મતલબ આ એક્ટિવનું પેસિવ કરવાનું છે. તો ઉપરનો પેરેગ્રાફ આખો તમારે પેસિવમાં કરી અને લખવાનું, તમારે 4 ગુણમાં આવશે. આ બીજું 52માં આપેલ છે લુક એટ ધેટ લેડી, સી ઇઝ માય આન્ટ. તો એમાં શું કરવાનું છે જુઓ, લુક એટ ધેટ જેન્ટલમેન. લેડીની જગ્યાએ જેન્ટલમેન ચેન્જ કરવાનો છે. અને સી ઇઝ એની જગ્યાએ શું આવશે? હી ઇઝ માય આન્ટની જગ્યાએ આવશે અંકલ. આવી રીતનું જેન્ડર ચેન્જ કરવાનું છે. પછી એનાથી આગળ 52મો પ્રશ્ન છે જેમાં તમારે અંડરલાઇન કરેલા હવે પ્રશ્ન છે ને એના 3 ગુણમાં પૂછાશે, એના પ્રશ્ન બનાવવાના. તો ઇલા એક્સપ્લેન્ડ અ પોએમ. તો ઇલાએ શું એક્સપ્લેન કર્યું? તો વોટ આવશે. વોટ ડીડ ઇલા ડુ? બી જવાબ. ઓકે. પછી હવે 54મું જોઈશું આપણે કે આઈ રેરલી મીટ માય ફ્રેન્ડ. તો એમાં ડી જવાબ આવશે હાઉ ઓફન એમ. 35મું છે અહેમદાબાદ ઇઝ 30 કિલોમીટર ફ્રોમ ગાંધીનગર. તો એનું કિલોમીટર છે હાઉ ફેર આવે બી. સેક્શન ઈ લેખન વિભાગ છે, એમાં તમારે પેરેગ્રાફ લખવાનું છે 125 વર્ડ્સમાં. પહેલું છે માય ડ્રીમ રોબોટ, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, અને ધ કમ્પ્યુટર. આ 3 છે, 6 ગુણમાં છે. એમાંથી કોઈ બી એક પૂછાઈ શકે છે, તો તૈયાર કરજો. ઓકે. પછી આગળ આપેલું છે 8મું 57મું જુઓ કે રાઇટ એની ઓફ ધ ફોલોઈંગ. તમારે જો એક ઈમેલ આપેલો છે 5 ગુણમાં, અને એના અથવામાં તમને બીજું આપેલું છે રિપોર્ટ રાઇટિંગ. તો ઈમેલ અને રિપોર્ટ એમાંથી તમને જે ગમતું હોય તમારે લખવાનું રહેશે. ઓકે. તમને જે ફાવતું હોય 2 અથવામાં આવશે. અને લાસ્ટમાં 58મું આપેલ છે ચિત્ર, જેના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે 10 વાક્ય. તો મિત્રો આ હતું અંગ્રેજીનું પેપર. આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા બધા જ મિત્રોને શેર કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર છે, દરેક વિદ્યાર્થીને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.